પપ્પાના ગયા પછી અમારે તો જમવાની પણ તકલીફ થાય છે. એક ટાઈમનું જમવાનું અમને મુશ્કેલથી મળે છે. અત્યારે હું ભણું છું, પણ મારી નાની બહેનને ભણવામાંથી ઉઠાડી દીધી છે, કેમ કે મારી મમ્મી બંનેની ફી ના ભરી શકતા. કેમ કે મેં ઘણા જેના પપ્પા હોય છે એ બધું એમને લાવી આપે છે, નવા કપડાં, સ્કૂલની ફી, નવો યુનિફોર્મ, ચોપડા બધું લાવી આપે. પણ મારા પપ્પા નથી, આ બધી લાવવાની પણ અમને તકલીફ પડે છે. નવા ચોપડા પણ અમે અફોર્ડ નથી કરી શકતા. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દુઃખના દિવસો તો પસાર કરી જ રહ્યો છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? રમીલાબેન દિનેશભાઈ. અને તારું બેટા? પટેલ શ્રુતિ દિનેશભાઈ. અને તારું બેટા? ફલક પટેલ દિનેશભાઈ. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું છું અને મારી આ બે દીકરીઓ છે. અમારે આમ આર્થિક સહાય બહુ નબળી છે અને ખાવાના પણ તકલીફ પડે છે. મારા પપ્પાના ગયા પછી ઘણું બધું દુઃખ થાય છે, કેમ કે એમને હાર્ટ એટેક આવ્યો હતો. પછી એની દવા કરતાં કરતાં એમને કિડનીની પ્રોબ્લેમ, અને અમારે 2 વર્ષ સુધી એમને હોસ્પિટલમાં જ રાખવા પડ્યા હતા. દરરોજ હોસ્પિટલ જ જવું પડતું હતું. અને અમને તો પપ્પાના ગયા પછી અમારે તો જમવાની પણ તકલીફ થાય છે. એક ટાઈમનું જમવાનું અમને મુશ્કેલથી મળે છે. અત્યારે હું ભણું છું, પણ મારી નાની બહેનને ભણવામાંથી ઉઠાડી દીધી છે, કેમ કે મારી મમ્મી બંનેની ફી ના ભરી શકતા. મારી કોલેજને પણ આવવા જવાના બસના પાસના પૈસા મારી ફ્રેન્ડે આપ્યા છે, અને કોલેજની ફી પણ એના મમ્મી પપ્પાએ જરાક મદદ કરી હતી. એક ટાઈમ અમને જમવાનું જ નથી મળતું, તો હું કોલેજની ફી કઈ રીતે અફોર્ડ કરી શકું? મારી કોલેજની ફી પણ નથી ભરાતી, અને નથી મારી બેનને હું ભણવા આગળ વધારવા ઈચ્છું છું, પણ એ વધી નથી શકતી, કેમ કે અમારે પૈસાની ઘણી તકલીફ પડે છે, અને અનાજ કરિયાણું પણ ભરાવી નથી શકતા. બેટા, આજે આ બધી પરિસ્થિતિ થવાનું કારણ શું બેટા? કારણ એ જ કે મારા પપ્પા હતે તો અમને થોડી તકલીફ ઓછી પડતી. મારા પપ્પા હતે તો પછી અમને જે મુશ્કેલી પડતી છે તે નહીં પડતી, કેમ કે મેં ઘણા જેના પપ્પા હોય છે એ બધું એમને લાવી આપે છે, નવા કપડાં, સ્કૂલની ફી, નવો યુનિફોર્મ, ચોપડા બધું લાવી આપે. પણ મારા પપ્પા નથી, આ બધી લાવવાની પણ અમને તકલીફ પડે છે. નવા ચોપડા પણ અમે અફોર્ડ નથી કરી શકતા. જ્યારે પણ કંઈ તહેવાર હતો તો મારા પપ્પા અમારા માટે કંઈ ના કંઈ લેતા જ આવતા હતા, પણ અમે તહેવાર પણ નથી સેલિબ્રેટ કરી શકતા, કેમ કે અમારી પાસે કંઈ વસ્તુ જ નથી હોતી, કેમ કે જમવાની જ ઘણી તકલીફ ઓછી પડે છે અમને. તો પછી તહેવાર તો અમે સેલિબ્રેટ જ નહીં કરી શકતા. બેટા, ભણીને શું બનવું છે? ભણીને તો મારે એક સારી જોબ જ કરવી છે, કેમ કે હું ભણીને મારી બેનને અને મારા મમ્મીને સાચવી શકું ને એને આગળ વધારી શકું. કંઈ વધારે બનવાનું તો વિચાર્યું નથી, કેમ કે પરિસ્થિતિ જેવી આવી ગઈ હતી કે જે ઈચ્છાઓ હતી તે મારવી પડી. કેમ કે 2 વર્ષ જ્યારે મારા પપ્પા હોસ્પિટલમાં હતા તો અમારાથી ઘરનો ગુજરાન નથી થયો. એમના પાછળ પણ બહુ ઘણો ખર્ચો કર્યો, પણ અમે છેલ્લે બચાવી નહીં શક્યા, ને તેમની છેલ્લે મૃત્યુ થઈ. કેમ કે ડાયાલિસિસ ખૂબ જ ખરાબ બીમારી છે, કેમ કે એમાં દરરોજ હોસ્પિટલ જવું જ પડતું હતું અમારે, ને હોસ્પિટલનો ખર્ચો જ ઘણો વધારે આવતો હતો. તો બેટા, અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે તમારી? ઘરની પરિસ્થિતિ અમારી ખૂબ નબળી છે, કેમ કે એક ટાઈમનું અમને જમવાનું મળે છે અને બીજા ટાઈમનું અમને જમવાનું નથી મળતું. તો બેટા, હાલમાં અમે તમારી શું મદદ કરીએ બેટા? હાલમાં તમે કરિયાણાની મદદ પણ કરી દેશો ને તો ઘણું થશે અમારા માટે, કેમ કે એક ટાઈમનું જમવાનું અમને મળે છે પણ બીજા ટાઈમનું નથી મળતું. તો અમને કરિયાણાની મદદ કરશો તો 2 ટાઈમનું ખાવાનું તો મળી શકે છે અમને. જે જમવાનું પણ નથી ઘરમાં બેટા. પ્લીઝ પહેલાં તો બેટા તું રડ નહીં. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું, અને આજે અમે પણ સમજીએ છીએ કે પપ્પા વગર જીવન જીવવું ઘણું બધું મુશ્કેલ બનતું હોય છે. કારણ કે આજે તમારા બંને બહેનોને ભણવું છે પણ તમે નથી ભણી શકતા, કારણ કે આજે તારા પપ્પા નથી, એના કારણે તમારે તકલીફ પડી રહી છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા, આજે અમે ચોક્કસથી તમને સપોર્ટરૂપ બનીશું.
દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો. આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી અને માંડ કરીને પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. પણ અત્યારે તો પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધી જ રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ. આજે અમારા ખાસ સપોર્ટર દ્વારા આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી આ પરિવારને સપોર્ટ કરવામાં આવ્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેટા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. તો આજે કેવું લાગે છે બેટા? રાશન આવ્યા પછી ખૂબ જ ખુશી થતી છે, કેમ કે અમારે જે એક ટાઈમનું જમવાનું મળતું હતું તે પણ હવે મળી રહેશે. 2 ટાઈમનું જમવાનું અમે જે ખાઈ શકશું અને જમી શકશું. તકલીફ નહીં પડે ને બેટા હવે? હા. કેવું લાગે છે બેન આજે? બહુ સારું લાગે છે. રાશન મળ્યું એનાથી બહુ ખુશી થાય છે. એ બેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આ રાશન આપ્યું અને અમારી મદદ કરી, અમારો સમયગાળો જોઈને અમારી મદદ કરી, એનો ખૂબ ખૂબ આભાર. અને બેન, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી આ સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો બેન? તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને રાશનની જે મદદ કરી છે, જે અમારે એક ટાઈમનું જમવાનું પણ નહીં મળતું હતું, તે હવે અમને આ રાશન પૂરું પાડવા માટે ખૂબ ખૂબ આભાર. તમને ને તમારા પરિવારને ભગવાન બહુ ખુશી આપે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે. થેન્ક યુ સો મચ બેટા. તો બેન, તમે આજે કંઈ કહેવા માંગતા હોય તો? હા, કાશ્મીરાબેનને ખૂબ ખૂબ આભાર, એમને ખૂબ અભિનંદન. એમના પરિવારને ભગવાન ખુશ રાખે. એમને જે કોઈ જરૂરિયાતમંદ હોય તેને પણ તમે આવી જ મદદ કરજો. થેન્ક યુ સો મચ બેન. તું બેટા કંઈ કહેવા માંગતી હોય તો? એમને થેન્ક યુ કહેવા માગું છું એના માટે, રાશન આપવા માટે. અમારું ખાવાનું એક ટાઈમ હતું, એમના 2 ટાઈમ કરી શક્યા, એના માટે થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે. કારણ કે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓમાંથી પોતે પસાર થઈ રહ્યો હતો. અને દુઃખની વાત તો એ છે કે આજે પપ્પા નથી, એના કારણે બહુ બધી તકલીફ પડી રહી છે. પણ આજે તમે આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરી છે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે અમારી પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો તન મન ધનથી દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટ, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે અમને કોઈ દિવસ આટલું બધું રાશન પણ મળશે, કેમ કે આટલું બધું રાશન મેં જોયું પણ નથી. અને કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે કોઈ અમને આવી મદદ પણ કરશે કે અમારે 2 ટાઈમનું જમવાનું પણ મળી શકશે. એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને તમારી ટીમ પણ કે અમને આ રાશન આપવા માટે. થેન્ક યુ સો મચ બેટા. અને તું બિલકુલ ચિંતા નહીં કરતી. હવે તારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન પણ આવી ગયું છે અને હવે તમે આરામથી 2 ટાઈમ શાંતિથી જમી શકશો બેટા.